નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાની છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય, ધ બેઝિક ફંક્શન ઓફ મેનેજર્સ. સંસ્થાનો પીઠબળ ન હોય તો સંસ્થા ન ચાલે. સંસ્થાની જીવનના કોઈ પણ ક્ષેત્ર તમે જાઓ, એનો જે મેઇન સોર્સ, એનું જે સંચાલન શક્તિ જ ન હોય તો એ વસ્તુ ક્યારેય છે એ પ્રગતિ કરે એવું આજ સુધી વિશ્વમાં બન્યું નથી. કુટુંબમાં પણ કમાનાર મેઇન વ્યક્તિ જોઈએ, કંપનીમાં પણ એનો મેઇન વ્યક્તિ જોઈએ. કોઈ પણ વસ્તુ લઈ લો તમે, એની અંદર વ્યવસ્થાપકની જરૂર પડે. પૃથ્વીને ચલાવનાર પણ હરેક વસ્તુ છે એ કુદરત, સંચાલન શક્તિ એની પાસે જ. એ ધારે એમ કરાવે. એને એમ થાય કે ભાઈ મારે છે એ આ માણસોને છત્રી લઈને દોડતા કરી દેવા છે, ગમે ત્યારે વરસાદ લાવે. એને એમ થાય કે ભાઈ મારે આ લોકોને છે એ શું કહેવાય કે ગરમ કપડાં પહેરાવી દેવા છે હરખાઈને, બહાર નીકળતા બંધ કરી દેવા છે, ફૂલ ઠંડી થઈ જાય. પ્રકૃતિ છે, પ્રકૃતિ આપણા સંચાલન અથવા આપણા કંટ્રોલમાં છે જ નહીં. આ તો ઇનકેસ એ પણ એક વ્યવસ્થાપક છે ને. આપણા ધર્મશાસ્ત્રોના આધારની વાત કરીએ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગોડ, જનરેટ, ઓપરેટ અને ડિસ્ટ્રોય ગોડ. સિદ્ધાંત 11માં છે એ તમે ભણીને આવ્યા છો. ગોડ શબ્દ GOD, વૈજ્ઞાનિકોએ ગોડ શબ્દ આપેલો છે. અને એ જ પ્રણાલી આપણે વર્ષોથી આપણી પાસે છે કે ભાઈ બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ સંચાલન કરે અને જે અંશ વિનાશ છે, અંત છે, એ શિવ કરે. તો ત્યાં પણ સંચાલન છે. મીન્સ કે હું તમને એવા એક્ઝામ્પલ આપું છું કે દરેક પ્રકૃતિમાં તો આ સંસ્થાને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી પરફેક્ટલી સંચાલન કરવા માટે વ્યવસ્થાપકો જોઈએ, મેનેજર્સ જોઈએ. આપણે મિત્રો સાથે બેઠા હોય તો ત્યાં આપણે ગમે એમ બોલશું, પરંતુ એ જ વ્યક્તિ જ્યારે પોતાના ઘરે જાય છે, કેટલા કંટ્રોલ આવી જાય છે. કેમ? કારણ કે ત્યાં વ્યવસ્થાપન છે, ત્યાં ડર છે. એના ઉપરી વ્યક્તિ, એ મમ્મી હોય, પપ્પા હોય, દાદા હોય, ઘરના કોઈ મોટા સભ્ય હોય, કોઈ પણ હોય. એટલે એ બધી બાબત બહુ જબરદસ્ત છે. દરેક વસ્તુમાં વ્યવસ્થાપક જોઈએ તો સંસ્થામાં કેમ નહીં. ખાસ કરીને સંસ્થાનું જે શીર્ષ નેતૃત્વ, એટલે કે પહેલું નેતૃત્વ, ચાવીરૂપ મુખ્ય વ્યક્તિ કે જે સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે, સંસ્થાનું સારું, મોડું, ખરાબ દરેક બાબતમાં જે કામ કરે છે એ વ્યવસ્થાપક છે. શાળાની અંદર ટ્રસ્ટીઓના આચાર્યશ્રી છે એ શાળાના વ્યવસ્થાપકો ગણાય છે. ટૂંકમાં વ્યવસ્થા વગર ક્યારેય કોઈ સંસ્થા છે એ ટકી શકે નહીં. અને એના કાર્યો શું છે વ્યવસ્થાપક? તો આ વ્યવસ્થાપક કરે છે શું? તો પહેલું વસ્તુ કરે છે આયોજન. અને તમારે યાદ રાખવું હોય કે ભાઈ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો જણાવો, તો તમે શોર્ટમાં એ રીતે યાદ રાખી શકો કે આની ભરતીનું આયોજન, તો એ સ રહી ગયો ને. આની ભરતીનું આયોજન, એટલે કે ભેગા આયોજન એમ. જેની અંદર આ એટલે આયોજન, આ એટલે આગેવાની અથવા નેતૃત્વ, ની એટલે કે નિયંત્રણ, ભરતી એટલે ભરતી અને નિયુક્તિ, પછી ન ને જવા દેવાનું, પછી એટલે કે સંગઠન અને આયોજન. તો આમ પણ આખા શબ્દોને તમે મૂકો તો કે ભાઈ નેતૃત્વના નિયંત્રણ દ્વારા સંગઠનની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવી રીતના યાદ રાખો ને તો કોઈ પણ મુદ્દા યાદ રહી જઈ શકે. તો પેલું આયોજન,
મેઇન વસ્તુ છે ને, કોઈ પણ સંસ્થાને ચલાવી હોય, કોઈ પણ વસ્તુને ચલાવી હોય, તમામ આયોજન છે. આપણા ઘરની અંદર 50,000 કે 40,000 કે 30,000 કે 20,000 જે પણ પગાર આવે છે એનું અગાઉથી આયોજન થાય છે. જો ઘરમાં આયોજન થતું હોય તો પછી સંસ્થામાં તો આયોજન કરવાનું જ રહે. ટૂંકમાં સંસ્થાને જે પણ લક્ષ્ય સિદ્ધ કરવા, એ શૈક્ષણિક સંસ્થા હોય તો શિક્ષણ છે, આર્થિક સંસ્થા હોય તો નફો કમાવવો છે, સામાજિક સંસ્થા હોય તો સમાજને લાભ આપવો છે, ધાર્મિક સંસ્થા હોય તો ધર્મનો પ્રચાર છે. દરેક સંસ્થાનો એક હેતુ હોય ને, એ જ હેતુ માટે જે કાર્યકર, જે આયોજન કરવાનું કામ છે એ કોને કરવાનું હોય છે? વ્યવસ્થાપકોને. અને એ જ વ્યવસ્થાપકોની વાત આપણે અહીંયા કરીએ છીએ, જેની અંદર સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા, ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગોની રીતો, આ બધું જ કે ભાઈ આપણું આ જ વસ્તુ છે, આપણે આ જ સિદ્ધ કરવાનું છે. ધ્યેયો અને સમજૂતીની વ્યાખ્યા છે. એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે આવી રીતના પ્રવૃત્તિ કરવાની છે. આ સંસ્થાના કામ કરતા કર્મચારીની વિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિસ્તૃત યોજના ઘડવી. એ કર્મચારીને જાણે, કર્મચારીની ભરતીને પણ જાણે, એ કર્મચારીના આયોજનને જાણે ને એને કઈ રીતે કામ કરવાનું છે એનું આયોજન પણ પોતે જ ધારે. હા, સંગઠન એનું કામ છે. બીજું, ભરતી અને નિયુક્તિ. ટૂંકમાં વ્યવસ્થાપક જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિઓ ઉપયોગ કરાય છે. એમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિ. જો પસંદગી અને નિયુક્તિ, તમને એમ થાય કે સર પસંદગી એટલે કે ભાઈ પસંદ કરીને લેવા, અને નિયુક્તિ પણ એ પણ છે કે એને નિયુક્ત કરવા. પણ નિયુક્ત બંને રીતે થશે. પસંદગી શું? જ્યારે કોઈ નવો વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેવા આવે છે અને પછી એને ત્યાં જોબ લેવા આપવામાં આવે છે તો એ પસંદગી થઈ એ વ્યક્તિની ઘણા બધા લોકોમાંથી. અને નિયુક્તિ શું છે? નિયુક્તિ એ બઢતી છે. ત્યાં છે પણ એને એમ લાગે આ કામ બહુ સારું કરે છે તો એને છે સુપરવાઇઝર બનાવી દેવામાં આવે, વર્કરમાંથી ક્લાર્ક બનાવી દેવામાં આવે, તો એ બાબત છે. અને એને તાલીમ આપવી એ પણ કામ છે, એ ખાસ કરીને વ્યવસ્થાપક કરે. જો અહીંયા શબ્દ છે ને ભરતી એટલે કે સીધી ભરતી કરે, નિયુક્તિ એટલે કે બઢતી આપવી. ત્યારબાદ આગેવાની અને નેતૃત્વ. સંસ્થાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિનું સંકલન જરૂર બને છે. એટલે કે બધી જ પ્રવૃત્તિ સંસ્થાની એક પરફેક્ટ રીતે ચાલે, અને એ સંસ્થાના વ્યવસ્થાપકો આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે. જેમાં લોકો પ્રેરિત કરવા, એટલે કે લોકો સંસ્થાનું પ્રત્યેનું એક શું કહેવાય કે આગેવાની અથવા તો સંસ્થા પ્રત્યે છે એ ખૂબ પોતે આગળ વધે. એક્ઝામ્પલ તરીકે કોલગેટની વાત કરીએ. આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં જ્યારે કોલગેટ એક પ્રકારે ખાલી એક કોલગેટ જ હતી. આપણે શબ્દ અત્યારે કોલગેટ, ગમે એ ટૂથપેસ્ટ હોય પણ આપણે કોલગેટ વાપરતા હોય શબ્દ. તો એ કોલગેટને અમુક લોકો ટૂંકમાં જ્યારે એની આખી વ્યવસ્થાપકની એક ટીમ ઊભી થઈ અને ભેગા થયા કે ત્યારે એ પછી તો એન્કર, પેપ્સોડન્ટ ને ઘણી બધી ટૂથપેસ્ટ આવવા માંડી, એટલે એનું માર્કેટ ડાઉન થયું. અલગે કોલગેટની કંપની છે, એણે શું કર્યું કે ભાઈ આખી વ્યવસ્થાપનની ટીમ બેઠી અને પછી કહેવામાં આવ્યું કે ભાઈ કઈ રીતે છે એ આપણે હવે આપણો કોલગેટનો વ્યાપાર વધારો. ત્યારે એ વ્યવસ્થાપકમાંથી એક વ્યવસ્થાપક, એટલે કે એ જે બધા જે આખી કમિટી હતી એની અંદર એક જે ખૂબ જૂનો હતો, બધાએ બહુ કીધું કે ભાઈ આપણે આવો એનો મિન્ટનો સ્વાદ આપી, અથવા તો કોઈ કે એને કલર બદલીએ, કોઈ કે એની સાથે આપણે આ વસ્તુ ફ્રી આપીએ, અથવા તો એની સાઇઝ ઘટાડી દઈએ. કારણ કે એક તો કોલગેટ બનવા મોંઘી પડવા લાગી અને બીજી બાજુ બીજી બધી કોલગેટો સસ્તામાં મળતી હતી. તો કોલગેટનું માર્કેટ જાળવા શું કરવું? ત્યારે એ જે અનુભવી વ્યક્તિ છે એણે એવું કીધું કે ભાઈ તમે એક કામ કરો, એ કોલગેટનું જે આગળનું વોલ છે, મીન્સ કે જ્યાંથી કોલગેટ પેસ્ટ બહાર આવે છે, એ હોલ છે એ મોટું કરી દો. એટલે થશે શું? એક જ વારીમાં જે પહેલાં કોલગેટ આવી એનાથી અમુક ટકા કોલગેટ હવે વધારે બહાર નીકળવા મળશે. વધારે બહાર નીકળવા મળશે એનો મિનિંગ એવો કે એનો યુઝ પણ કેવો થવાનો? વધારે. અને એનો યુઝ પણ વધારે થવાનો એટલે આપોઆપ કોલગેટની માર્કેટ વધશે, અને એ રીતે કોલગેટ પોતે માર્કેટમાં ઊભું રહી અને નફો. તો અહીંયા શું થયું? આગેવાની અને નેતૃત્વ
એ એની સંચાલન શક્તિ છે. એ સિવાય ક્યારેક સંઘર્ષો થાય, કોઈ પ્રોબ્લેમ આવી બને અથવા તો કંઈક તો આવી રીતે છે એ સંસ્થાને ઉગારવાનું કામ પણ એને કરવાનું છે અને એનું નેતૃત્વ કર્મચારીઓને અવનવી બાબતો શોધી અને આગળ ધપાવવાનું કામ પણ એને કરવાનું છે. ત્યારબાદ નિયંત્રણ. સંસ્થાનો લક્ષ્યો તો નક્કી થઈ ગયા છે, યોજનાએ ઘડાઈ ગઈ, સંરચનાની વ્યવસ્થાઓ પણ ઘડાઈ ગઈ કે કઈ રીતે કામ કરવું, અને તેઓએ જે કાર્ય કરવાની પ્રવૃત્તિ કર્યા બાદ તે કાર્યોનું નિયમન અને નિયંત્રણ કરીને તેની પાસે અપેક્ષિત સ્તરનું કાર્ય કરવાનું. હા, એ પણ છે કે જ્યાં સારું કામ થાય છે એને પુરસ્કાર આપે અને જ્યાં ખરાબ કામ થાય તેને શિક્ષાત્મક પગલાં સુધીનું કામ પણ વ્યવસ્થાપકોને કરવાનું છે. કારણ કે જો કર્મચારીને નિયંત્રિત નહીં રાખે તો એના હિસાબે વ્યવસ્થા સરખી જળવાશે નહીં અને વ્યવસ્થા પડશે. આપણી સરકારી કર્મચારીની અંદર કોઈ એક વ્યવસ્થાપક ન હોય અને એના હિસાબે છે એ ત્યાંની સંરચના વ્યવસ્થિત ખરાબ હોય. આપણે સરકારી બેંક કરતાં પ્રાઇવેટ બેંક ગજબનું કામ આપશે. કેમ? કારણ કે પ્રાઇવેટ બેંકની અંદર વ્યવસ્થાપક છે. સરકારી બેંકમાં દરેક વ્યક્તિ પોતે પોતાની જાતે, સરકારી કોઈ તમે ઓલામાં જાઓ તો એની પોતે સૌની રીતે કામ કરતા હોય, તો એ પ્રવૃત્તિઓ અને તુલનાઓનું મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ છે. બરાબર? તો આ નિયંત્રણનું કામ છે એ વ્યવસ્થાપક કરે છે. જે નબળા છે એને કાઢી નાખે, સારા છે એને રાખે, સારું વધારે કામ કરે તો એને પુરસ્કાર આપે, કોઈ નિયમો તોડે તો એને છૂટા પણ કરી દે. એ ટૂંકમાં. હવે ભૂમિકા. વ્યવસ્થાપકના કાર્ય હતા, એનું કાર્ય છે, એની ભૂમિકા શું છે? જો એક તો કાર્ય અને ભૂમિકા બે અલગ છે. તમે પરિવારમાં પુત્ર છો તો એ તમારું શું છે? ધોરણ છે ને તમારું, એટલે કે તમારું ધોરણ છે. પરંતુ ત્યાં તમારી ભૂમિકા શું છે? માતા પિતા કે એમ કરવું, આ નિયમ છે. સ્કૂલમાં તમે વિદ્યાર્થી છો, એ તમારી શું છે? તો એ તમારું ધોરણ છે, મીન્સ કે તમારું છે એ કાર્ય છે, ભણવું. પરંતુ એની ભૂમિકા શું છે? શિક્ષકો અને સ્કૂલના નિયમો પ્રમાણે વર્ક કરવું. તો એ ભૂમિકા છે. એમ સંસ્થાપકના કાર્યો છે, પરંતુ એ કાર્યોના આધારે એને ભૂમિકા પણ સોંપવામાં આવે છે. એમાં આંતરવૈયક્તિક ભૂમિકા. આ પ્રકારની ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાની બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે. આ ભૂમિકામાં વ્યવસ્થાપકો અને સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાના બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે. પ્રત્યાયન મીન્સ કે એકબીજા સાથે સંપર્ક સાધવો પડે છે. આંતરવૈયક્તિક ભૂમિકા, જેની અંદર કર્મચારી અને સંસ્થાના બહારના લોકો બધા વચ્ચે કડીરૂપ વ્યવસ્થાપક હોય. કારણ કે બંને પાસે કામ લેવાનું છે, જેથી બંને પાસે યોગ્ય કામ લઈ શકાય. વ્યવસ્થાપકો તેમના કર્મચારીઓનું નેતૃત્વ પૂરું પાડે છે, એટલે પસંદગી, તાલીમ અને કર્મચારી પ્રેરિત કરવાની શિસ્તનું પાલન કરવાની ભૂમિકા ભજવી પડે છે. એટલે પેલું આંતરવૈયક્તિક ભૂમિકા. અંદરની ભૂમિકા શું છે? તો કે કર્મચારીની પસંદગી કરવાની, પાછી એને તાલીમ પણ વ્યવસ્થિત મળી રહે એનું, અને એ સિવાય કર્મચારીને હંમેશા પ્રેરિત કરવા કે એ સારામાં સારું બેસ્ટ કામ કરે, એ પણ જવાબદારી વ્યવસ્થાપકની હોય. અને હંમેશા નિયમો પ્રમાણે શિસ્તનું પાલન કરે, એ જવાબદારી પણ આંતરવૈયક્તિકની ભૂમિકા એવી રીતના ભજવવાની હોય છે. બીજું, માહિતી સંબંધિત ભૂમિકા, એટલે કે વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ કરવાની પણ છે એ નિભાવવું પડે. કયું, કેટલું, કેમ, કેવી રીતના એના જેટલા સુપરવાઇઝર છે એની મિટિંગો થતી હોય. તમે મૂવીની અંદર જોતા હોય પેલી જ્યાં જોવો ને પિક્ચરમાં ઘણી વખત છે એ પાર વગરની મિટિંગો થતી હોય કે એટલા બધા ટેબલમાં ફરતા ફરતા બેઠા હોય, વચ્ચે ઓલો કંપનીનો માલિક હોય. તો એ શું છે? માહિતી સંબંધિત ભૂમિકા, કે જેની અંદર કંપનીનું શું ચાલી રહ્યું છે, ડાઉન છે, અપ છે, શું છે, કર્મચારી શું છે, આ છે, તે છે, એ બધું જ જાણકારી એ લે છે. એ સિવાય સંસ્થાના બહારના લોકો સાથે આંતરક્રિયા કરતી વખતે તેઓના સંસ્થાના પ્રવક્તાઓની ભૂમિકા ભજવાની હોય છે. એટલે કે સંસ્થાનો મેઇન વ્યક્તિ છે, એટલે પોતાની સંસ્થાનું પરફેક્ટ એની અંદર સામેવાળા વ્યક્તિની અંદર છે એ પોતાનું છે એ દેખાય, એ માટેના પ્રયત્નો પણ એને કરવાના છે. ત્યારબાદ નિર્ણય સંબંધી. પહેલાં વાત કરી આંતરવૈયક્તિક એટલે અંદરના સંબંધો, બહારના સંબંધો. પછી માહિતી, એટલે કે સંસ્થાની માહિતી છે એ કમ્પ્લીટલી જાણવી અને એની પ્રત્યે કામ કરવું. અને ત્રીજું, આ બધું જ જાણ્યા પછી પરફેક્ટ નિર્ણય લેવો. એટલે કે વ્યવસ્થાપન નિર્ણાયકોની ભૂમિકા છે. એટલે કે સંસ્થાના સ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલી સુધારવી, તેને વિકલ્પોની પસંદગી કરવી,
નવા વિચારો અને કાર્યોની પહેલ કરવી, સમસ્યા ઉકેલવા માટે સુધારણાના નિયમો લેવા, કર્મચારીનો ફરજોને સોંપણી માટે આવશ્યક સંસાધનો વિશેના નિર્ણયો લેવા. એટલે કંપનીમાં સાધનો લાવવાના હોય, કર્મચારીને નવી તાલીમ આપવાની હોય, સાદી ટેકનોલોજીની જગ્યાએ કોમ્પ્યુટર ટેકનોલોજી મૂકવાની હોય, નવા કૌશલ્યો સુધારો. આપણે ઘણાની ટ્રેનિંગ લેવા વિદેશ નથી મોકલતા કંપનીવાળા, તો આ એ માટે. એ સિવાય નવા વિચારો, નવા કાર્યો, એને સમજવા, જાણવા, સમસ્યા હોય તો સમસ્યાનો ઉકેલ કરવું, એનો સુધારો લાવવો. આ બધી જ બાબતોનું કામ નિર્ણય સંબંધિત ભૂમિકાઓની અંદર છે એ કરવાની હોય છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર 2 વસ્તુ ભણ્યા. એક તો વ્યવસ્થાપકના કાર્યો અને બીજું એની ભૂમિકા. તો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.